વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના 7 તાલુકાના 150 ગામોમાં કુલ 23,934 ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અભિયાન દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, રોગ જીવાત નિયંત્રણ, ઉદ્યોગ સાહસિકતા વિકાસ અને સરકારની ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ 15 દિવસ દરમિયાન તાપી જિલ્લાના અંદર 7 તાલુકામાં કુલ 150 થી વધારે ગામોના અંદર લગભગ 23,934 ખેડૂતોનો વૈજ્ઞાનિક શ્રીઓની ટીમ દ્વારા સીધો સંવાદ સાધવામાં આવેલો હતો અને આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ આ ગામે ગામ જઈ અને એમાં ખાસ કરીને ચોમાસુ પાકોની ખેતી પદ્ધતિ, રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું, પ્રાકૃતિક કૃષિ સાથે સાથે ડ્રોન ટેકનોલોજી અને સોઇલ હેલ્થ કાર્ડ વગેરેની માહિતી વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા આપવામાં આવેલી હતી। વૈજ્ઞાનિકોની ટીમ અહીંયા આવી, અમારા ગામમાં આવી, તેમાંથી અમને બાગાયત વિશે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિશે, આત્મા છે, ખેતીવાડી ખાતાની બધી માહિતી મળી અમને। ચોમાસાની તૈયારી માટે શું કરવું પડે અમારે તે વિશેની ઘણી બધી માહિતી મળી અને ખેતીવાડીને લગતી જે અમને કંઈ ખૂટતી જરૂરિયાત હોય તેના માટેની જે કંઈ અમને માહિતી જોઈતી હતી તે આ અભિયાનથી અમને સારી રીતના મળેલી છે।